જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની પ્રેસ કોન્ફરન્સ। બનાસકાંઠામાં 9 વિધાનસભા બેઠક પર 5 તારીખે મતદાન। 2613 મતદાન મથક પર 24.90 લાખ મતદારો મતદાન કરશે। 12,93,100 પુરુષ, 11,97,814 સ્ત્રી અને 13 થર્ડ જેન્ડર મતદારો મતદાન કરશે। વિધાનસભા દીઠ એક આદર્શ દિવ્યાંગ ઇકો ફ્રેન્ડલી સહિત 63 સખી મતદાન મથક ઊભું કરાશે। 2874 પ્રિસાઇડિંગ ઓફિસર, 2874 પોલિંગ ઓફિસર, 2874 મહિલા, 3056 પોલીસ જવાન, 5440 હોમગાર્ડ સહિત કુલ 19992 કર્મચારીઓ ફરજ બજાવશે। ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત બીજા તબક્કાનું મતદાન માટેની તારીખ 5 ડિસેમ્બર 2022 નિર્ધારિત થયેલી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ 9 વિધાનસભા મતવિસ્તારમાં પણ આપણે સૌ નાગરિકો ખૂબ ઉત્સાહપૂર્વક આ મતદાનના દિવસે આપના મતાધિકારનો ઉપયોગ કરીએ એવી આપ સર્વેને મારી નમ્ર અપીલ છે। આપણે જાણીએ છીએ કે એ મતાધિકાર એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે જે બંધારણથી 18 વર્ષ ઉપરના આપણા તમામ નાગરિકોને સમાનતાથી મળેલી છે। આ માત્ર આપણો અધિકાર નથી પણ આપણી પવિત્ર ફરજ પણ છે। ત્યારે આપણો અધિકાર અને આપણી પવિત્ર ફરજ બંને આપણે સુપેરે નિભાવીએ અને ખૂબ ઉત્સાહથી 5 ડિસેમ્બરના રોજ આપણે સૌ આપણા પરિવારના જેટલા પણ મતદાતાઓ છે એમની સાથે મતદાન મથક પર પહોંચી અને ખૂબ ઊંચા પ્રમાણમાં મતદાનની પ્રક્રિયામાં જોડાવીએ અને આ પવિત્ર ફરજ આપણે સૌ નિભાવીએ એ બદલ આપ સર્વેને હું નમ્ર અપીલ પણ કરું છું અને મતદાન મથકે પધારી મતનો અધિકારનો ઉપયોગ કરવા માટે ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવું છું। બનાસકાંઠા જિલ્લાના 9 વિધાનસભા મતવિસ્તારોમાં આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા કરવામાં આવનાર છે। ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલી છે। જિલ્લામાં લગભગ 2613 જેટલા મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા થનાર છે। ત્યારે 24,90,000 જેટલા મતદાતાઓ આમાં હોશે ઉત્સાહથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે। આપણે વાત કરીએ તો જિલ્લામાં લગભગ 20,000 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા કર્મચારી, હોમગાર્ડ, પોલીસ વગેરે જેટલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવી અને ખૂબ શાંતિપૂર્ણ રીતે સરળતાથી આ આખી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરનાર છે। તમામ પ્રક્રિયાઓ ફ્રી એન્ડ ફેર મેનરમાં થાય। કોઈ પણ નાની મોટી કમ્પ્લેન્ટ આવે તો જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવેલી છે। FST, SST જેવી ટીમ મારફતે પણ આવી તમામ જે ફરિયાદોના નિકાલ માટે ઇમિડિયેટલી રિસ્પોન્સ કરવામાં આવનાર છે। ઓવરઓલ આપણે જોઈએ તો જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ તૈયારીઓ જ્યારે કરવામાં આવી છે ત્યારે વિશિષ્ટ રૂપે 9 જેટલા મોડલ મતદાન મથકો, 63 જેટલા સખી સંચાલિત એટલે સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, 9 જેટલા મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ મારફતે સંચાલિત થાય એ પ્રકારેની વિશિષ્ટ આયોજન પણ જિલ્લા ચૂંટણી તંત્ર